કુલ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં વસ્ત્રાપુર સરકારી વસાહતમાં મહિલાએ આત્મહત્યા કરી। 13મા માળેથી પડતું મૂકીને મહિલાએ જીવન ટૂંકાવ્યું। અમીષાબેન પટેલ સેટેલાઇટના શરણમ ફ્લેટમાં રહેતા હતા। અમીષાબેને આત્મહત્યા સરકારી વસાહતમાં આવીને કરી। 47 વર્ષના અમીષાબેન પટેલની હત્યાનું રહસ્ય અકબંધ છે। વસ્ત્રાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી। તો અમદાવાદના વસ્ત્રાપુરની આ ઘટના છે કે જ્યાં સરકારી વસાહતમાં મહિલાએ આત્મહત્યા કરી છે, જીવન ટૂંકાવ્યું। કયા કારણોથી મહિલાએ આ પગલું ભર્યું તે વિશે હજુ કોઈ વિગતો નથી મળી। 13મા માળેથી પડતું મૂકીને મહિલાએ આપઘાત કર્યો। અમીષાબેન પટેલ સેટેલાઇટના શરણમ ફ્લેટમાં રહેતા હતા। અમીષાબેને આત્મહત્યા સરકારી વસાહતમાં આવીને કરી। 47 વર્ષના અમીષાબેન પટેલની આત્મહત્યાનું કારણ હજુ પણ સામે આવ્યું નથી। વસ્ત્રાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો વધુ એક વખત આત્મહત્યા કરનાર કયા કારણોથી આત્મહત્યા કરી તે વિશે હજુ કોઈ વિગતો નથી મળી। અમદાવાદની આ ઘટના છે। વસ્ત્રાપુર સરકારી વસાહતમાં મહિલાએ જીવન ટૂંકાવ્યું। 13મા માળેથી પડતું મૂકીને મહિલાએ આત્મહત્યા કરી છે। અમીષાબેન પટેલ નામના મહિલા કે જેઓએ અગમ્ય કારણોસર સરકારી આવાસમાં 13મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું છે। 47 વર્ષના છે અમીષાબેન પટેલ કે તેમણે શા માટે આ પગલું ભર્યું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આત્મહત્યાનું કારણ અકબંધ છે।